रंगों में रंगा हुआ ये अपना हिंदुस्तान है। कहते हैं कि खूबसूरत से एक पल का किस्सा बन जाता है, खूबसूरत से एक पल का किस्सा बन जाता है, जाने कौन कब जिंदगी का हिस्सा बन जाता है। कुछ खास लोग मिलते हैं जिंदगी में, कुछ खास लोग मिलते हैं जिंदगी में, जिनके साथ कभी न बिछड़ने वाला रिश्ता बन जाता है। सादर अभिनंदन, आभार, नमस्कार, गुड मॉर्निंग एंड वन एंड ऑल प्रेजेंट टुडे हियर। આજના શુભ પ્રસંગે ઉપસ્થિત માનનીય ટ્રસ્ટીગણ, આદરણીય શિક્ષકગણ, ઉપસ્થિત વાલીગણ તથા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને 77મા પ્રજાસત્તાક દિવસની તમામ આઈપીએસ શાળા પરિવાર વતી હું હાર્દિક શુભકામના પાઠવું છું। આજ રોજ 26મી જાન્યુઆરી 2026ના રોજ 77મા પ્રજાસત્તાક દિવસનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે આપણી આજની થીમ છે આપણો સ્વતંત્રતાનો મંત્ર વંદે માતરમ। વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, એટલે અત્યારે તેની 150મી વર્ષગાંઠ ઉજવાઈ રહી છે। આપણી સમૃદ્ધિનો મંત્ર છે આત્મનિર્ભર ભારત, ઘર ઘર સ્વદેશી, ઘર ઘર દેશી, હર ઘર સ્વદેશી। આજે આપણે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને અને સંવિધાન રચનાકારોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ, જેમણે દેશને મજબૂત આધાર આપ્યો છે। આપણા સંવિધાનમાં સમાનતા, સ્વતંત્રતા, ન્યાય, બંધુત્વ જેવા મૂલ્યો છે જે દરેક નાગરિક માટે માર્ગદર્શક છે। આજે તમામ ક્ષેત્રે ભારત આગળ વધી રહ્યું છે। ભારતે અંતરિક્ષ, વિજ્ઞાન, ચંદ્રયાન, મંગળયાન જેવી સિદ્ધિઓ હાંસલ કરી છે। ડિજિટલ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત જેવા અભિયાનોને કારણે ભારત આજે વૈશ્વિક સ્તરે ઓળખાઈ રહ્યું છે। આ જ કારણે શિક્ષણ, આરોગ્ય, વિજ્ઞાન, રમતગમત અને ટેકનોલોજીમાં પણ ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે। આજે પ્રજાસત્તાક દિવસે આપણે માત્ર તિરંગાને સલામી નથી આપતા, પરંતુ ભારતના બંધારણ મૂલ્યોને જીવંત રાખવાના સંકલ્પ કરીએ છીએ। હું આપણી વચ્ચે ઉપસ્થિત આમંત્રિત સાહેબશ્રીઓને નિવેદન કરીશ કે તેઓ સ્ટેજ પર આવી દીપ પ્રાગટ્ય કરી આજના કાર્યક્રમનો શુભારંભ કરાવે। ટ્રસ્ટીગણને હું નિવેદન કરીશ કે તેઓ સ્ટેજ પર આવી દીપ પ્રાગટ્ય કરી આપણા આજના કાર્યક્રમનો શુભારંભ કરાવે। કલ્યાણમ। दीपज्योति परं ज्योति, दीपज्योति परं ज्योति, दीपज्योति जनार्दनः, दीपो हरतु मे पापम्, दीपज्योति नमोस्तुते। शुभं करोतु कल्याणम्, आरोग्यं सुख संपदः, विनाशाय आत्मज्योति नमोस्तुते। आत्मज्योति प्रदीप्ताय। हम सब शीश नवाते हैं, तिलक लगाकर, दीप जलाकर, पुष्प सुमन चढ़ाते हैं।